માં લક્ષ્મી માની કૃપા માટે કરવા ઉપાય। આજની સરસ મજાની વાર્તામાં મિત્રો તમારું સ્વાગત છે। જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક પણ કરી લેજો। માં લક્ષ્મી માની કૃપા મેળવવા માટે આ 2 દિવસ છે મહત્વપૂર્ણ। વિધિપૂર્વક પૂજા કરશો તો થશે ધન વર્ષા, ઘરમાં સુખ સમૃદ્ધિ તપાસી અને દરેક જગ્યાએ થશો વિજય। ધાર્મિક માન્યતા છે કે જો તમે માં લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો ફક્ત શુક્રવારના દિવસે જ નહીં પરંતુ ગુરુવારના દિવસે પણ વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ। 1. ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની સાથે માં લક્ષ્મીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। ઉલ્લેખનીય છે કે માં લક્ષ્મી ભગવાન વિષ્ણુજીની પત્ની છે। 2. ગુરુવાર અથવા પછી શુક્રવારના દિવસે માં લક્ષ્મીના મંદિર જઈને કમળનું ફૂલ, ગાય, શંખ વગેરે અર્પણ કરો। 3. માન્યતા છે કે માં લક્ષ્મીને માખણ, ખીર, પતાસા વગેરે ભોગ લગાવવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તો પર કૃપા વરસાવે છે। 4. શુક્રવારના દિવસે કાળી કીડીઓને સાકર અથવા ખાંડ ખવડાવવાથી લાભ થાય છે। 5. દાંપત્ય જીવનમાં આનંદ માટે ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની સાથે માં લક્ષ્મીની પૂજા કરો। આ સાથે શુક્રવારના દિવસે પોતાના બેડરૂમમાં કોઈપણ પક્ષીઓની જોડીની તસવીર લગાવવાથી લાભ થાય છે। 6. સંતાનના પ્રાપ્તિના સુખ માટે ગુરુવારની સાથે શુક્રવારના દિવસે માં ગજલક્ષ્મીની ઉપાસના લાભદાયી છે। 7. ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની પૂજા વિધિપૂર્વક કરો એટલું જ નહીં, આ સાથે શ્રી સૂક્તનો પાઠ અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી પૈસાની તંગી દૂર થાય છે। શુક્રવારના દિવસે એક પીળા કપડામાં 11 હળદરની ગાંઠ બાંધી લો। ત્યારબાદ ઓમ વક્રતુંડાય હુમ મંત્રનો જાપ 108 વખત કરો। ત્યારબાદ માં લક્ષ્મીનો આશીર્વાદ લઈ આ કપડાની પોટલીને તિજોરીમાં મૂકી દો। વાર્તા સારી લાગી હોય તો વાર્તાને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય લક્ષ્મી માં।